અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રાજપુરના જૈન દેરાસરમાંથી 10મી ફેબ્રુઆરીની રાત્રિએ તોડફોડ કરીને 11મી ફેબ્રુઆરીએ સવારે મૂર્તિઓ લઈ જવાની ઘટનામાં સરકાર સમક્ષ અરજીઓ દાખલ થતા નવો વળાંક આવી રહ્યો છે। રાજપુર જૈન દેરાસરમાંથી ટ્રસ્ટીઓ દેરાસરમાં આવેલી મૂર્તિઓ કટર વડે કાપીને બેન્ડ વાજો સાથે મૂર્તિઓને દોરડાથી બાંધીને કારની ડેકીમાં લઈ ગયા। તે સામે જૈન સમાજનો વિરોધ હવે વધી રહ્યો છે। ત્યારે શ્રદ્ધાળુ જૈન ભક્ત દ્વારા ચેરિટી કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સમક્ષ ન્યાય માટે અરજીઓ કરવામાં આવી રહી છે। પ્રાચીન ધરોહર અને જૈન ધાર્મિક વારસાની 1488 થી સ્થાપના થયેલા રાજપુરના ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર 2013-14ના સર્વે મુજબ ગ્રેડ 2B કક્ષાનું આરક્ષિત હેરિટેજ દેરાસર છે। હેરિટેજ સંરક્ષણ સમિતિના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર હોવાથી કમિશનર સમક્ષ ખાસ અરજી દાખલ કરવામાં આવી છે। હેરિટેજ પ્રોપર્ટી ઉપરાંત ટ્રસ્ટ એક્ટ પ્રમાણે દેરાસરની મિલકતોની જવાબદારી ચેરિટી કમિશનરની હોવાથી ચેરિટી કમિશનર સમક્ષ કાર્યવાહીની માંગણી પણ કરવામાં આવી છે। તો ટ્રસ્ટ તરીકે નોંધાયેલા દેરાસરની મિલકત માટે ચેરિટી કમિશનર અને હેરિટેજ કમિશનર સંપત્તિ હોવાથી મ્યુનિસિપલ કમિશનર તેમજ જાહેર સંપત્તિને નુકસાન કરાયું હોવાથી પોલીસ કમિશનરને પણ અરજી કરવામાં આવતા હેરિટેજ સંપત્તિના ટ્રસ્ટની મૂર્તિઓ લઈ જવાની ઘટનામાં કાયદેસર કાર્યવાહીની જૈન સમાજના લોકો માંગણી કરી રહ્યા છે। હેરિટેજ સંપત્તિ તરીકે આરક્ષિત રાજપુર દેરાસર ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ BNS એક્ટ ઉપરાંત પૂજા સ્થાન દ્વારા 1991 એમ 3 કાયદાઓથી સુરક્ષિત દેરાસર છે। તેથી સરકારના જુદા જુદા 3 મુખ્ય સત્તાધીશો સમક્ષ જાહેર અને ધાર્મિક સંપત્તિ હોવાથી સુઓ મોટો कार्यवाही માટે અરજી દાખલ કરવામાં આવી છે। ये अहमदाबाद शहर के राजपुर गोमतीपुर इलाके का 450-500 वर्ष से भी प्राचीन અમદાવાદની સ્થાપના પહેલાનું દેરાસર। ओहो અમદાવાદની સ્થાપના થઈ પહેલાનું આ દેરાસર। ओहो जब अहमदाबाद शहर की स्थापना नहीं हुई थी, जब इसका नाम कर्नावटी था, तब से ये मंदिर यहाँ पे विद्यमान है। ભગવાન 4 ચૌમુખજી હતા। हाँ, ચૌમુખજીમાં એક ભગવાન ઝવેરીવાડ વાઘણપુરમાં છે, એક ભગવાન દેસાના પાડે છે, એક ભગવાન કાળુસીની પોળે છે અને એક ભગવાન અહીંયા રાજપુરમાં હતા। ચારે ભોયરામાં ચિંતામણી પાસનાથ છે ચારે। ને એટલી ક્રૂરતાથી ભગવાનને લીધા છે કે બધું તોડી નાખ્યું છે। ભગવાનને પણ ખંડિત થયેલા છે, આજુબાજુમાં પણ બધું ખંડિત કરીને એમણે લીધેલી વસ્તુ છે। આ જૈન બનીને જો આટલી ક્રૂરતા વાપરી હોય તો એ જૈન કહેવાય જ નહીં। પહેલા પ્રથમ આ શાસ્ત્રની વિધિ નથી કરી। શાસ્ત્રની વિધિ પ્રમાણે દિવસના જ લેવાય ને દિવસના કાર્ય કરાય, રાતના કાર્ય કરવાનો કોઈ અધિકાર જ નથી। શાસ્ત્રમાં લખ્યું નથી કે આવી રીતે લેવાનું। શાસ્ત્રમાં ચોખ્ખું લખ્યું છે કે વિધિ વિધાન સહિત સકલ સંઘને ભેગો કરી ભગવાનને રાજી કરી ને ભગવાન સહજતાથી ઉઠે તો જ ઉપાડવાના છે, બાકી ઉપાડવાના છે જ નહીં। આવી રીતે જે કર્યું છે બહુ ક્રૂરતા વાપરી। પલાટી પણ અડધી દેખાય। બધી વસ્તુમાં ખોદીને મશીનો, ગ્રીલ મશીનો ને હથોડા ને કટરોથી કાપીને બધું કાઢ્યું છે, કારણ કે એક ભગવાન ઉઠે એમ નહોતા। બધા સંપ્રતિકાલીન જૂના પ્રતિમા હતા ને આ પ્રતિમાઓ આવી રીતે ઉપાડી છે, બહુ ખરાબ કર્યું છે કાર્ય। આખું મંદિર વેરાન કરી નાખ્યું છે। ત્યારે તીર્થની ઉત્થાપના કરવા પહેલા પૂરા સકલ સંઘને ભેગો કરવો પડે। આ તીર્થને આખું ઉખેડી નાખ્યું ને ઓલું કરી નાખ્યું। 100 વર્ષ પહેલાના દેરાસરો ખોલાતા નથી, એની બદલે આ તો 1000 વર્ષનું દેરાસર, એને આવી રીતે ખંડેર કરી નાખ્યું છે પૂરું। ઉર્જા આખી બધી લોપ કરી નાખી ને આમાં ઉર્જા ક્યાં ગઈ ભગવાનની? ઉર્જા ચાલી ગઈ બધી, ઉર્જા ગઈ। હવે તમે ભગવાનને પૂજા કરો કે ન કરો મતલબ જ નથી રહી। તમે અષ્ટપ્રકારી પૂજા તમારા દ્રવ્યથી કરો તોય કોઈ લાભ મળવાનો નથી। ને જેટલા તીર્થો, ઘણા તીર્થો છે,
બધા તીર્થોને ઉપાડે, બધા તીર્થોને લાવી પોતે પૂજા કરે. રાતા મહાવીર છે, મુછાણા મહાવીર છે, રાણાપુરજી છે, પછી આલીપુર છે, પછી આવા અને કચ્છની અંદર તો કોઈ વસ્તી જ નથી. જંગલમાં ભગવાન છે તો પણ ઉઠાપાતા નથી. એમને એમ ભગવાન છે, પૂજા બધી થાય છે. લાલા ગામમાં પણ ભગવાન એકલા છે, આજુબાજુ કોઈ ગામ નથી, ઘર નથી, એકલું જંગલમાં ખાલી મંદિર છે તો પણ પૂજારી કરે છે. તો ટ્રસ્ટીઓ એમ બોલે છે, કૂતરું જ જાય છે. ટ્રસ્ટીઓ એમ બોલે છે મુસ્લિમ સમુદાય છે. મુસ્લિમ સમુદાય આલીપુરમાં પૂરો મુસ્લિમ સમુદાય છે. એક હિન્દુનું પણ ઘર નથી ને ભગવાન સચવાય છે. ગોળી પાસના ઉભાઈ નથી થતા. પૂરું અહીંયાથી હિન્દુઓ છે, ત્યાં તો હિન્દુ પણ નથી, એક પણ હિન્દુ નથી. અલીબાગમાં પણ એમ જ છે. ચીખલીમાં આખું મુસલમાન છે, વચમાં દેરાસર છે. જૈનના ઘર છે પણ દૂર છે. અમારે ગોત્રી જવું હોય તો 1.5 કિલોમીટર દૂર જવું પડે. દેરાસર મુસલમાનની વસ્તીમાં છે. બધે વિહાર કરીને જઈએ ને આવીએ, અમે જોઈએ ને બધે જંગલોમાં. આ લોકોએ આટલા તોફાનમાં ક્યારે અમને ભર કર્ફ્યુમાં પણ પૂજા કરવા આવવા દીધા, મારું નામ પણ નથી દીધા. તો પછી આનો ક્યાં સવાલ જ આવે મુસ્લિમની વસ્તીનો? એમને નિશાનો બનાવીને આ કામ કરી ગયા છે પોતાનું. હકીકતમાં એની સ્કીમ પૂરી કરવા આ કાર્ય કર્યું છે. બધાને પૈસા ખવડાયા છે. પૈસા ખવડાવીને ચોરે પૈસાના ચોરે કામ કર્યું, પણ ખબર નથી કે નરક ગતિમાં જગ્યાએ નહીં મળે. આવી આસાધના કરનાર, એને સાથ આપનાર, જે पैसा खादा चाहिए बद्दा ने क्या नरक में अपन जगह मळवी मुश्किल है। तो समाज के इतने आगेवान पैसे वाले लोग, ट्रस्टी लोग हैं और ऐसा झूठ बोल के भगवान को लेके गए, नई स्कीम में बिठाया है। वहाँ मंदिर बनते 3 साल से ऊपर लगेगा। 3 साल एक मंदिर थता 5-10 वर्ष जता रहे छे, काई थता नहीं। जगह नहीं लेवाई ने क्या थी भगवान थवाना था। हाँ कर्या पछी लई गया होत बधा राजी खुशी थी। टोकसानी पुळमांथी लीधा भगवान, आखा सकल संघ ने राजी खुशी थी लीधा। हमने वही बोला कि पूरा मंदिर बांधो फिर आप जाओ, पर सुना नहीं किसी ने हमारा। उस दिन आधे रात को आधे रात को 3 बजे इन्होंने ऐसा किया है। पूजा पाठ आधे रात को अपने में होता है, जैन में को ये सब नहीं होता है, सब सूर्यास्त के बाद ही होता है ना सुबह। ये आधे रात को ट्रस्टी इन लोग सब मिलके और 4-5 जन मिलके सब ने ऐसा कर दिया है। आप लोगों ने ऐसा करना था, रोड ऊपर जाके चोर चोर करके बूमे पाटना था, सब पूरी मस्ती इकट्ठी हो जाती थी। हमको क्या किया कि हम आए, हमने बोला महाराज सबको ऐसा नहीं चलता महाराज सब, तो उन्होंने क्या पता क्या किया कि हम मुंह ही बंद करके बैठ गए वापस। ऐसा हुआ हमारा मंदिर में। तो हम आए थे 4-5 तो रात को काम चालू था। हाँ रात को काम, और आरी और 10-10:30 बजे से वो फ्रूट को वर्क, स्वीट को वर्क सब लगाते बैठे थे सब। महाराज साहब जाप में बैठे, खाली क्या बोला हमको 3 दिन महाराज साहब जाप में आ रहे, पर ये कारस्थान करने आ रहे ऐसा नहीं बोला, ऐसा बताया नहीं बताया। देखिए हाँ ऐसा हुआ। आधे रात को फिर 4 बजे पक्षाल होता है भगवान का। सब जन सोए सूर्योदय बाद में पक्षाल होता है। सूर्योदय के अंदर वो चूसते हैं शिल्प शास्त्र वाले, तो शिल्प शास्त्र को ज्ञान है उसको, तो क्या किया शिल्प शास्त्र क्या गया अभी आप कैसे? हाँ तो ऐसे बोले मैंने शिल्प शास्त्र की पढ़ाई की है, वो पढ़ाई क्या गई? क्या पढ़ाई की है? कौन सी पढ़ाई की है उन्होंने? करते तो ऐसा नहीं तो फिर वो करते। आरी और कट्टर से भगवान को कापा मतलब। हाँ कटर लाया, सब कुछ लाया, सब सामान इधर रहेगा उधर रहेगा, पर अभी लेके गए लगता उधर कटर विटर सब था। हाँ पहले वीडियो आए थे उसके, वीडियो आया था, कट्टर के सब वगैरह। हाँ, और भगवान को ऐसा बांध के लेके जाते, भगवान को ऐसा बांध के ध्वजा 500 करोड़ की स्कीम थी, भंडार भी चोरी करके भंडार भी ले गए, फंड भी ले गए। ले गए सब ये। ये लोग क्या सुख शांति से रह पाएंगे? ऐसे भगवान को किया है, भगवान इनको भुगतना पड़ेगा। ट्रस्टी का अधिकार है क्या ये सब करने का? सबको पूछ के करना चाहिए ना। પેલા સાધુનો અધિકાર નથી હાથમાં માંડલા માંડલા પછી પ્રતિક્રમણના માંડલા પછી અંદર ગયા ને તો આખા લગભગ 1.5 કિલોમીટરના એરિયામાં બધું વિરાન જ છે અને એવી જગ્યામાં ત્યાં આગળ અત્યારે સ્કીમ ચાલુ થઈ શિલાજમાં સીલ અમે રાત્રે ત્યાં પહોંચ્યા હતા એટલે આખો એરિયો જો તો આખા એરિયામાં કશું જ નથી हाँ बोलो અને ત્યાં આગળ આ સ્કીમ ચાલુ કરે છે અને સ્કીમના હિસાબથી અહીંથી ભગવાન ये स्कीम જૈન સંપ્રદાયના પૌરાણિક વારસાની ધાર્મિક જગ્યાઓમાંનું સ્થળાંતર કરવાની અનેક ઘટનાઓ બની છે। કાયદાના પાલન સમયે વ્યક્તિગત લાગણીઓનું મહત્વ નથી, જે મંદિરો ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ હોય તે ધર્મસ્થાનોની જવાબદારીઓ ચેરિટી કમિશનરની હોય છે।
તેથી ધર્મસ્થાનમાં સ્થાવર જંગમ ફેરફાર કરવા માટે ચેરિટી કમિશનરની પરવાનગી લેવી ફરજિયાત છે. તેમજ હેરિટેજ પ્રોપર્ટી તરીકે આરક્ષિત સંપત્તિમાં ફેરફાર કરવા માટે હેરિટેજ સંરક્ષણ સમિતિની મંજૂરી લેવાની હોય છે. ધર્મસ્થાનમાં પરવાનગી વિના પૂજા સ્થાનના ફેરફાર અંગે પૂજા સ્થાન એક્ટ 1991 પ્રમાણે પણ ગુનો દાખલ કરી શકાય છે. ગેરકાયદેસર મૂર્તિઓ લઈ જવાની ઘટના પછી જૈન દેરાસરો અને હિન્દુ મંદિરોની પ્રાચીન ધરોહર અને સંપત્તિઓના સંરક્ષણ માટે કામ કરતી સનાતન તીર્થ રક્ષા સમિતિ દ્વારા સરકારના ત્રણેય સત્તાધીશો સમક્ષ પુરાવાઓ સાથે સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવતા સમગ્ર ઘટનાક્રમમાં ફરી નવો વળાંક આવનાર છે. લોકચર્ચા મુજબ જૈન સાધુઓ અને મોટા ધનવાનોમાં 2 દાયકાથી એવી માન્યતા પ્રચલિત છે કે પ્રાચીન મૂર્તિઓમાં ઘણી ઉર્જા શક્તિઓ હોય છે તેમજ પૌરાણિક મૂર્તિઓનો પ્રભાવ પ્રબળ હોય છે. તેથી જૈન સમાજના થોડાક સાધુઓ અને ઘનિષ્ઠ ઉદ્યોગકારો શહેરો અને ગામડાઓમાંથી વધુમાં વધુ પ્રાચીન દેરાસરો શોધીને જીર્ણોદ્ધાર અને નૂતન દેરાસરના નામે પૌરાણિક મૂર્તિઓ પોતાના ઘર કે ધંધાના સ્થળે નજીક સ્થાપના કરી રહ્યા છે. અમદાવાદમાં પૌરાણિક 121 જૈન દેરાસરોમાં 12,000થી વધુ પ્રતિમાઓ બિરાજમાન છે. એ પૈકીના મોટા ભાગના દેરાસરો હેરિટેજ સંપત્તિ અને જાહેર ટ્રસ્ટની સરકારી નિયંત્રણ હેઠળના આરક્ષિત દેરાસરો છે. જૈન સંપ્રદાયને અનુસરતો વણિક સમાજ સદીઓ અને દાયકાઓથી ધનવાન થઈ રહ્યો છે. જૈન સમાજની આસ્થા પ્રતિમાઓમાં કેન્દ્રિત હોય છે. હજારો જૈન દેરાસરોમાં લાખોની સંખ્યામાં વિવિધ સ્વરૂપોની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે. પેઢી દર પેઢી આનુવંશિક અને વંશ પરંપરાગત રીતે પૂજન અને તપશ્ચર્યાનો વારસો ચાલતો આવે છે. હું 40 વર્ષથી આ દેરાસરમાં આવું છું. મારા લગ્ન થયા ત્યારથી આજ સુધી અમને કોઈ દિવસ કોઈ તકલીફ નથી. ભર કર્ફ્યુમાં આવી, ભર તોફાનમાં આવી, કોઈ દિવસ કોઈ અમને વસ્તુ નહીં કે કોઈ વસ્તુ કોઈ દી દેરાસરની વાટકી પણ નથી જતી. ને અહીંયા કાયમ માટે ભગવાનને ચાંદીના છત્ર ચડતા હતા. ને કોઈ દિવસ અમારે કોઈ છોકરાએ કે કોઈ અડધી રાત્રે 12 વાગે ભાવના કરી નીકળ્યા હોય ને તો કોઈ હામું નથી જોયું. આ જે ચિંતામણી દાદા હતા ને, મારા સસરા 3 વખત આવ્યા હતા. 3 વખત એમને ઉત્થાપન કરવા વિધિ કરી. એમની દાદા રોતા હતા અને દાદા ઉઠ્યા ને આ વાતને 25 વર્ષ થઈ ગયા. ક્યારેય દાદા ન ઉઠ્યા. મારા સસરાએ અઠમ કર્યો મેં તો મારા સસરાએ સાચા હીરાનો 25 વર્ષથી જૂનો દાદાને મુગટ ચડાવ્યો કે દાદા તમે આટલા ભાવ ભક્તિથી અમે તમને કરી, તમને કીધે બિરાજમાન કરી. દાદાની આંખમાંથી આંખું આવી ગયા અને આખો સંઘ ઓલો થઈ ગયો અને દાદા જરાય ઉઠ્યા નહીં. અને આજ સુધી 3 મન અને ધનથી અમે બધા એટલી ભક્તિ કરીએ. આજે અમે વાસણા રહેવા ગયા તો એ મારા દાદા અમને નથી, તો આજે અમને ખોબ્યા મૂકેલું. આજે મારે નણંદે અહીંયા ચોમાસું કર્યું. મારા 3 નણંદે દીક્ષા લીધી. મારે અમેરિકન મૂળ ખાતા હતા. મારી નણંદ કોઈ પાઠશાળે નહોતા જતા. મારી સાસુ છે એવા સંસ્કાર આપ્યા, છોકરીને ભણી ગણી અને ભણાવી અને આજે દીક્ષાના માર્ગે મોકલી. એ આ રાજપુર જ છે. અમારે ત્યારે નેમીના દેરાસર કાંઈ હતું જ નહીં. અમે રાજપુરા 45 વર્ષથી રહ્યા પણ અમને કોઈ દિવસ કોઈ તકલીફ નથી થઈ. તમે અહીંયા નજીકમાં જ રહો છો કે અત્યાર સુધી રહેતા હતા. વર્ષથી હું વાસણા રહેવા ગઈ અહીંયા પટેલ સોસાયટીમાં. આટલા વર્ષમાં તમને ક્યારે કોઈ બીજો અનુભવ થયો કે કોઈ કોઈ તકલીફ છે? કોઈ તકલીફ નથી. અમને લોકો હાચવતા હતા. ભર કર્ફ્યુમાં મેં કોઈ દિવસ પૂજા નથી છોડી. મારા લગ્ન થયા એ વર્ષે સખત તું તોફાન, તો એ લોકોએ મને શાંતિથી મને મૂકવા આવેલા ને શાંતિથી મને ઘરે મૂકી ગયા. પોળોમાંથી બહારથી પોળોમાંથી અમને બહાર જવા દેતા પણ અમે દાદાના દર્શન ક્યારેય નથી ગયા. આજે અમારા દાદા વયા ગયા. અમને એટલો સહન થાય છે કે અમારો પરિવાર આખો હોય આજે ખૂબ્યા હોય અમે રહીએ છીએ. આ તો અમે પરિવાર અમારા સસરા ગુજરી ગયા, હવે અમે એકલા થઈ ગયા એટલે હું આસરા મકાન થઈ ગયું. બાકી હજી મારું મકાન છે અને હું ત્યાં રહું. મારી દીકરી પણ રહી છે. આજ મારો છોકરો હજી પણ રાજપૂત દાદાને કાયમ માટે આવે છે દર રવિવારે. પણ અમને કોઈ દિવસ કોઈ અનુભવ નથી. એક વાટકી નથી ચોરાણી ને અમે 108 દીવાની હમણાં આરતીની જરૂર હતી તો અમે કીધું ના ચલો તમે 108 દીવાની આરતી, મોટો ખૂંચો બધું અહીંયા આપ્યું. કાંઈ પણ હોય નાની મોટી વસ્તુ તો એ આપણે એમ થાય કે ચલો. ને કોઈની સાધારણમાં ખોટ નથી, કોઈ પૈસાની ખોટ નથી કે અમે કોઈ સમને 5 પૈસા લાંબા કર્યા. બસ દસ અમે જોવો તો એટલા રૂપિયા, રવિવારે આવો તો એટલા રૂપિયા. કોઈ દિવસ કોઈ રૂપિયાનો આંકડો નહીં. કોઈ દિવસ અમે કોઈ સંઘમાં 1 રૂપિયા વાળો સંઘ માંગવા નથી ગયો. તમે કયા કારણથી અને કઈ રીતે લઈ ગયા છો
કોઈ અધર્મી હોય ને જે ગણપતિને જે પાડે ને પાણીમાં એ આવી રીતે ન આવે એવી રીતે મારા દાદા ખેંચીને લઈ જાય. આજે આપણા પરિવારને કોઈ દોડે બાંધી અને ખેંચીને લઈ જાય તો આપણે એવું દશા. આજે મારા દાદા ગયા છે, અમને ચોથા રાસવી રોએ. અમારે અમારા દાદા જોઈએ, બીજું કાંઈ નથી. અમારા ચિંતામણી દાદા અમને પાછા મળી જવા જોઈએ. અમારા દાદા હાજરા જ હતા. અમે 3 પૂનમ પર રહીએ, 3 રવિવાર પર રહીએ, તો એ દાદા અમારી પરીક્ષા કરતા કે આ ભક્ત આવશે કે નહીં. અમે 11 વાગે 12 વાગે પક્ષાલ પૂજા એટલી કરી જતા, 12 1 વાગ્યા સુધી દાદાની ભક્તિ કરતા. રવિવારે ભાવના રાખતા તો અમે 12 એટલા જતા કોઈ દી કોઈ આ સામું નથી જોયું ને કોઈ દી દેરાસરની ચોરી નથી થઈ, કોઈ દી સંગમાં પૈસાની ખોટ નથી. એ કયા કારણથી લઈ ગયા અમારે એક જ જાણવું છે. તમને શું તકલીફ હતી અહીંયા કે એક દાદાનું મુગટ કે એક વાટકી પણ ન રહેવા દીધી. દાદાની પૂજાની વાટકી નથી. મને આજે ખબર પડી. મેં કીધું હું આવતા રવિવારે વાટકી થાળી પહોંચાડું છું કીધું. આ દાદાની એક વાટકી એટલે ન મળી. અમારા ભગવાન તો લઈ ગયા પણ વાટકી ન મળી. એને જરાક શરમ ઝરકતો હોય કે આવી રીતે કોઈને કોઈ પણ માણસ આવી રીતે દોયડે બાંધી અને ભગવાનને ન ખેંચે. આજે ચોધારા છું અમારો સહગૃહ છે. આજે એમ થાય છે કે ગમે તે અમારા દાદા પાછા લાવો. દાદાને જો ઉઠવું હોત તો 15 વર્ષ 25 વર્ષ પહેલા દાદા ઉઠ્યા જ હોત. મારા સસરા અહીંયા કાયમ શાસ્ત્ર ભણાવતા. આજે મારા સસરા ગયા પછી મારો છોકરો કાયમ શાસ્ત્ર ભણાવે છે. આજ કોઈ પણ એમ પૂછે ને કે શાંતિ દાદા શાસ્ત્ર તમારે ભણાવવાનું. આજે એ ગયા પછી મારો છોકરો તૈયાર થઈ ગયો. આજે કોઈ દિવસ કાંઈ ખોટ નથી, કોઈ તકલીફ નથી, રૂપિયાની તાણ નથી. તમે કયા કારણથી અમે તમારા સંઘમાં રૂપિયો લેવા આવ્યા હોય, અમારા માણસોને પગારની જરૂર હોય, કંઈ અમે તમને કીધું 5 પૈસા લખાવો તો તમે એમને લઈ જાઓ. પણ અમારી પાસે કઈ તકલીફ જ અમને નહોતી. તમે કયા કારણથી રાતો રાત આ રીતે ઉઠાવી ગયા. જ્યારે અમને 5 વાગે સમાચાર મળ્યા અમને આઘાતજનક થઈ ગયું. આંખોથી તો વસ્તુ તો પડી ગઈ. છોકરાઓ ચોથા રાશિ રોવા મળ્યા કે ચિંતામણી દાદા વયા ગયા. મારો છોક ભાગ્ય તો એમ જ કે ચિંતા છું દાદા વયા ગયા, ચિંતા છું દાદા વયા ગયા. આજે આ આઘાત સહન નથી થતો. અમારો ભગવાન અમને ગમે એમ કરીને પાછા લાવો. આજ મારા નણંદ વિહાર કરીને ગયા 5 દિવસ રહ્યા. મારું ગોમતીપુર પટેલ સોસાયટી મકાન છે જ તે એ 5 દિવસ રહીને ગયા. આમ કડી માટે એ નાનેથી મોટા અહીંયા જ થયા, અહીંયા જ ભણ્યા, અહીંયા જ ગયા. મારા નણંદે ચોમાસું કર્યું, દિનમણી શ્રીજીએ ચોમાસું કર્યું, ત્યારે એને દીક્ષાના ભાવ ને પછી એમને દીક્ષા આપી. ચોમાસું અહીંયા જ કર્યું. આજે કોઈ પણ સાધુ સાધુ આવે તો મારું ઘર અડધી રાતે ખખડતું હોય. આજે એટલું ના તમને કોઈ તકલીફ પડી હોય તો ઠીક છે, અમને કાંઈ તકલીફ જ નથી પડી. નથી અમારે ચાંદીના મુગટ અહીંયા ચડે છે. ક્યાંય દેરાસરમાં ચાંદીના મુગટ નથી ચડતા. અહીંયા એક ભગવાનને ચાંદીના મુગટ ચડતા હતા. કેમ કે ચોરી નહોતી થતી. આ કોઈ દરવાજા નહોતા. આ ક્યારે દરવાજા થયા? કેટલા વર્ષે આ તોફાન થયું પછી દરવાજા જ નહોતા. તાળું નહોતું માર્યું કોઈ દાડો. એવી રીતે રહ્યા છે. ક્યારે રહ્યા હશું આટલા વર્ષો પર? ક્યાંક તો અમને હશે ને સમજો. આજે આ બધા એટલા અમને સાથ સહકાર આપતા હતા. એ 2 માછી તો બિચારા ઉતરી ગયા. એ તો ચોથા રાશિ આજે પહેલા લેવાયા ત્યારે તો કેટલા આડા પડ્યા હતા. ઘણી એ ઉતરી ગયા ને પોલીસની ગાડીઓ એને ભગાડી. એ માછી અત્યારે ગુજરી ગયા. જ્યારે પહેલા એ લોકો લેવા આવ્યા હતા ને ત્યારે નીતરની દાદા તે દિવસે જ એ લોકો લેવા આવ્યા હતા. પણ દાદાને મારે જવું જ નહોતું. પણ આ એટલે એને કટરથી કાઢ્યા અને બાકી હતું તો અથોડા માર્યા અને બાકી હતું તો દોયડેથી બાંધ્યા. હવે આ દુઃખ તો સહન નહીં થાય મારા. ગમે એમ થાય મારે ચિંતામણી દાદા અમને પાછા લઈ જાઓ. અમદાવાદની પોળોમાં સ્થિત જૈન દેરાસરોની પ્રાણ પ્રતિષ્ઠિત પ્રતિમાઓનું એક પછી એક અવનવા કારણો રજૂ કરીને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ટ્રસ્ટ એક્ટ અને હેરિટેજ કન્ઝર્વેશન એક્ટ તથા પૂજા સ્થાન એક્ટનો વ્યાપક પ્રમાણમાં ભંગ કરીને હેરિટેજ સંપત્તિઓનો વારસો લુપ્ત કરીને પ્રાચીન દેરાસરોમાંથી મૂર્તિઓ ખસેડીને ધર્મસ્થળોને ખંડેર બનાવવાના મોહ અને ભ્રમ સામે સમગ્ર જૈન સમાજમાં દુઃખ અને વિરોધ વધી રહ્યો છે. ત્યારે પોળોમાં સ્થિત જૈન દેરાસરોની પૌરાણિક પ્રતિમાઓમાં નજીક રહેનારા મુસ્લિમ ઉપરાંત જુદા જુદા ધર્મ અને સંપ્રદાયના સ્થાનિક રહેવાસીઓની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલા છે. ખાસ તો ભૂતકાળમાં એક પણ દેરાસર બાબતમાં જૈન સિવાયના અન્ય કોઈ લોકો સામે ફરિયાદ કે વિવાદની ઘટના નથી બની. માત્ર જૈન શ્રેષ્ઠીઓનો મોહ અને ભ્રમ મૂર્તિઓના સ્થળાંતરના વિવાદનું મુખ્ય કારણ હોવાનું મનાય છે. ત્યારે પ્રાચીન વિરાસત અને ધાર્મિક પૂજા સ્થાનની હેરિટેજ સંરક્ષણ સમિતિના અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર, ચેરિટી કમિશનર, જાહેર સંપત્તિના રક્ષક, પોલીસ કમિશનર સમક્ષ થયેલી અરજીઓ બાદ સત્વરે ન્યાયિક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.